की जय सद्गुरु महाराज की जय। वंदो सद्गुरु चरण को कहो करो छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्रजिना। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल को या पल पल करो प्रणाम। या पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे। प्रसंग हमारा जो चल रहा है, मेराज ठाकुर और गोवर्धन ठाकुर दोनों भाई को केशव ठाकुर उनके पिताश्री कांजी भट्ट के पास लेकर के गए हैं। और ये भागवत का मुख्य आधार है, जिसको बोलते कि भागवत किस आधार पर टिकी है। तो इस भागवत के अंदर जितने सवाल पूछे गए, भट्ट जी से पूछा गया कि भट्ट जी ये जो 14 लोक हैं, इस 14 लोक में परमात्मा किस जगह पर बैठता है? तो जवाब जो मिलता है उनको कि क्षीर सागर में रहता है। क्या कह रहे हैं? कहीं क्षीर समुद्र अक्षयवट पर। अक्षयवट એટલે ઝાડ છે, વડલાનું વટ એટલે વડલાનું ઝાડ। અક્ષયવટ ઉપર રહે છે। રહે અંગુષ્ટ માત્ર ના ઓર। અંગુષ્ટ માત્ર એટલે આ હિસ્સો દેખાય તમને અંગૂઠાનો, આટલી જ જગ્યામાં રહે છે, કે વધારે કોઈ જગ્યા નથી। ઝાડ છે, ઝાડના પત્તા ઉપર અંગુષ્ટ માત્ર એટલે આટલી જગ્યામાં પરમાત્મા રહે છે। હવે સવાલ જે પૂછ્યો કે ભાઈ 4 પ્રલયમાં 14 લોક રહેવાના કે નહીં રહેવાના, તો જવાબ શું મળ્યો કે 4 પ્રલયમાં આ 14 લોક મહાપ્રલય નહીં, કેવલ પ્રાકૃતિક પ્રલયમાં લઈ થઈ જાય। મહાપ્રલય તો દૂરની વાત છે, એ વાત સ્વાભાવિક છે કે એક બ્રહ્માંડની અંદર પ્રાકૃતિક પ્રલય હજારો વાર આવી શકે, પણ મહાપ્રલય હજારો વાર આવતી નથી। કેમ? समझो कि मान लो एक राज्य से ए राज्य में एक बे जिल्ला ने तमे तोड़ी ताड़ी पाछू नवुं बनावी शको, पण आखुं राज्य एक साथ तोड़ी भेगुं कराय। एवी रीते कि संसारनी अंदर आदिनारायण नामक पुरुष केवल एक छे, अने आदिनारायण नामक जो पुरुष एक छे, ए पुरुष आदिनारायण जे छे ए एक पुरुष हजारों ब्रह्मांडों ने बनावीने हजारों ब्रह्मांडों लय करे छे। अने आवी रीते आ 14 लोकना ब्रह्मांडनी अंदर जे आपणे ज्यां रहीए छे, ए 14 लोक एक 14 लोकनुं सर्जन एनुं प्रलय थई शके, पण बधा 14 लोकोनुं प्रलय थई शकतुं नथी। कारण के बधानो एक साथ थई जाय तो प्रकृतिनुं संतुलन बगड़ी जाय। अहींना जे जीव छे ए कई जाय, आ तो प्रक्रिया छे सर। અહીંના નોકરીવાળા ઘણીવાર કચ્છમાં લઈ જવામાં આવે, ખબર તમને, અને ત્યાંના પાછા અહીંયા લાવવામાં। આ સંતુલન છે કે એક જગ્યાના જે વ્યક્તિઓ છે એ બીજી જગ્યા જઈ રહ્યા છે, કારણ કે અહીં જગ્યાઓ ખાલી નથી એટલે બીજી જગ્યા મોકલે। કદાચ જગ્યા જ નથી તો પછી ક્યાં ભરતી કરે? એવી રીતે આ દુનિયાના 14 લોકના જો જીવોને અહીંયા જગ્યા નહીં હોય તો એ જીવોને કોઈ જગ્યા તો રાખવું પડે ને। એટલે એ જીવોને બીજી જગ્યા રાખવા માટે બીજા 14 લોક જે છે એ 14 લોકોને એવાના એવા તેમને રાખવામાં આવે, જેના કારણથી એક બ્રહ્માંડનું લય થાય તો બીજા બ્રહ્માંડ સંચાલિત ચાલતા રહે। પણ કોઈ કેવું કારણકારજ બન્યું માન લો તો આખા બ્રહ્માંડનો લય થઈ જાય, તો પછી આખી સૃષ્ટિ જેને કહેવામાં આવે ને, એમાં હજારો જે 14 લોક છે એ હજારો કે કરોડો 14 લોકો છે, એ તમામ 14 લોકોનું સર્જન કરી દેવામાં આવે। એટલે શાસ્ત્રોમાં ઘણીવાર લખ્યું સંખ્યા ચેદ્રષ્ટામ વિશ્વનામ ચ કદાચન, કે સંખ્યા યદि રજની ગણવામાં આવે, ધૂળના કણોની ગણી શકાય,
પણ કોઈ પણ દિવસે બોલે સંખ્યા વિશ્વ નામ કદાચન, કે વિશ્વની સંખ્યા કોઈ દિવસ ગણી શકાતી નથી. એટલા બધા દુનિયામાં બ્રહ્માંડો છે અને બ્રહ્મા વિષ્ણુની પણ સંખ્યા ગણાતી નથી. એટલા બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. તો એટલા માટે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ અક્ષયવટ અને અક્ષયવટ ક્યાં? તો કે ક્ષીરસાગરમાં. અને અક્ષયવટના એક પત્તા ઉપર રહેતો જે પરમાત્મા છે, અમને કેવલ એટલું બતાવો કે 14 લોકનું બ્રહ્માંડ પ્રાકૃતિક પ્રલયમાં લય થઈ જાય તો આ લય થયા પછી આ ઝાડ કઈ રહેવાનું? કારણ કે ક્ષીરસાગર પણ કઈ આવ્યો? ધરતી ઉપર. એ કોઈ ધરતીથી બહાર આવ્યો? જબ ધરતી પર ક્ષીરસાગર આવ્યો તો એ ક્ષીરસાગર નથી રહેવાનો. ઝાડ કઈ એકલું થોડી ઊભું રહેવાનું છે? સાગર જ નહીં રહ્યો, ધરતી નહીં રહી, ધરતી ચકનાચૂર થઈ ગઈ માનો તો બીજું કઈ રહ્યું ને એટલે ક્ષીરસાગર ની અંદર ઉગેલું ઝાડ પણ પૂરું થઈ જાય. જબ ના ઝાડ રહ્યું તો ઝાડનું પત્તું પણ નહીં રહે, અને ઝાડનું પત્તું નહીં રહ્યું તો પરમાત્મા પણ ત્યાં હોઈ શકે નહીં. એટલે તે ટાઈમમાં હવે આ જે લાસ્ટ ગુરુજી જે પ્રસંગ કર્યો કે તે ટાઈમમાં ભટ્ટની સુધ બુદ્ધ ગઈ, કે ભટ્ટના દિમાગનું સંતુલન વગડી. ભટ્ટ વિચારતો થઈ ગયો કે આવા કોઈ સવાલ કોઈ બળિયો પૂછે, બાકી સામાન્ય પૂછી શકે? કારણ કે કોઈ એવો તગડો જ્ઞાની હોય એ પૂછે, બાકી તો સાંભળે જાય. આદાને તો ખબર જ નહીં પડે. અધિકતર મહારાજ કહાનીઓ એવી હમણાં કે જે કહાનીઓમાં માણસ સાંભળીને ખુશ થાય, હા ઇંજરતા રહે. શું થયું કથામાં કશું પૂછે? ઘણા કથાકારો શું કરે? નીચે વાળા શ્રોતાને દાન આપવા માટેનું પ્રેરણાદાયક ઉદાહરણો આપતા હોય, દાખલા આપતા. એ ઉદાહરણો દાખલા આપી આપીને 7 દિવસમાં એટલું કે ને કે ભમરી જ્યારે કોઈ એવા પ્રાણીને લઈ જઈને એને ટોકી ટોકીને જ્યારે એને પતંગિયું બનાવવા દે, કારણ કે આ કારણ છે એવું. એક વસ્તુ આ દુનિયાની અંદર માણસના બ્રેનની વોશ કરવા માટે પણ કથાઓ થતી હોય, અને 7 દિવસમાં માણસ રેડી થઈ જાય. ભલે તમે બોલે 1000 વાર શરાબ પીવો, વાંધો નહીં, 5 લાખ આપો, તમારે સ્વર્ગનું ટિકિટ પાકું છે. એટલે નીચે વાળા સમજી જાય પાપ કરે છે હાલ તો શું વાંધો, કરોડ કમાય એમાં 5 લાખ જાય એમાં તો કોઈ નુકસાન તો છે જ નથી. એટલે 5 લાખ દાનના નામે જાય. અને ઘણા ડરના માર્યા બ્લેક નાણું જયારે આવી જાય તો ગુરુજીના નામે કરોડ 2 કરોડ ચોંટાડી આવે. પછી ગુરુજી પાછળથી કે ગુરુજી 2 આલ્યા છે તો 1.5 પાછા આવવા દેજો, 50 તમારા. આડું સંતુલન તો આમ ચાલતું હોય. એટલે અરબોપતિ સિસ્ટમમાં આ બધી સિસ્ટમો હોય. ગુરુ શિષ્ય એકબીજાને પ્રભાવિત કરવા માટે કથા કરતા હોય, પણ નિધાનંદ સંપ્રદાય સત્યનું સત્ય જે છે એ સત્યની સાર તત્વને સમજાવે છે. એટલા માટે એ વસ્તુને સમજાવે છે કે ભાઈ અંગુષ્ઠ માત્ર પરમાत्मा જે છે એ ક્યાં રહે છે? वास्तव में उपनिषद के अंदर इसका उल्लेख मिलता है कि अंगुष्ठ मात्र पुरुष मध्य आत्मा नितिष्ठति, कि अंगुष्ठ रूप में परमात्मा आत्मा के मध्य रहता है, इसमें कोई शक नहीं. हमारे हृदय में जो हृदय है वो हृदय कैसा है? स्थूल हृदय, जो धड़के છે જેને કહેવાય હાર્ટ અટેક આવે તો ફાટી જાય. હાર્ટ જ્યાં સુધી ચાલી રહી ત્યાં સુધી હાર્ટ એટલે આપણું દિલ. જે ધડક ધડક થાય બાઈ તરફ, એને હાથ તમે ડાબી તરફ હાથ આમ રાખો એટલે ખબર પડશે કે કંઈક ધડકે છે. એ જે ધડકે છે એ ધડકતું જે હૃદય છે એનું નામ શું છે? સ્થૂલ હૃદય. અને સ્થૂલ હૃદયની સાથે સાથે માનવનું સૂક્ષ્મ શરીર જોડેલું છે. એ માનવનું જે સૂક્ષ્મ શરીર જોડેલું છે, જે સૂક્ષ્મ શરીર 17 તત્વોથી નિર્મિત છે, એ સૂક્ષ્મ શરીર અને એ સૂક્ષ્મ શરીરમાં વાસ કરતી આત્મા, એ આત્માના હૃદયમાં અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્ય આત્મા નિતિષ્ઠતિ, કે એ પુરુષ ક્યાં રહે છે? એ હૃદયની અંદર રહે છે. અને એ કેવો છે? તો કે અંગુષ્ઠ માત્રની જેમ. આપણી એક અવસ્થા દેખો, હું તમને બતાવું. આ ખબર પડે તમને? દેખાઈ રહ્યો મારો હાથ? આ હાથ ખુલ્લો છે, પછી જ્યારે આપણે વાળીએ તો આ હાથ શું થઈ ગયું? આટલું જ. આના કરતા હૃદય થોડુંક મોટું હોય, કદાચ આટલી સંખ્યા હોય. જેવું જેનું શરીર, જાડા વ્યક્તિનું જાડું ને નાના વ્યક્તિનું નાનું. પણ જે પરમાત્મા જે રહે છે ક્યાં રહે છે? અંગુષ્ઠ માત્ર તિષ્ઠતિ. એટલે કે આવી રીતે જ્યારે આપણે મુઠ્ઠી બંધ કરીએ ને, એ મુઠ્ઠીમાં જેવી રીતે અંગૂઠો રહે છે એવી રીતે આપણા હૃદયની અંદર પરમાત્માનો વાસ છે. અને એ પરમાત્માના
વાસને કોઈક સાધના અને તપથી કોઈ ઓળખી શકે, બાકી કોઈ વ્યક્તિ ઓળખી શકતું નથી. એટલે વાણીમાં આ શબ્દ કહ્યો, મોમિન દિલ અર્શ કયા કે સુંદર સાતનું દિલ પરમ ધામ છે. એ સુંદર સાતનું દિલ જે પરમ ધામ છે એ શબ્દને ઉપનિષદ વાળાએ કીધું કે આત્માની મધ્ય પરમાત્માનો વાસ છે, એ શબ્દને ઉલ્લેખ કરવામાં આવ્યો. તો એવી રીતે આ દુનિયાની અંદર પરમાત્માનો વાસ આ શરીરની અંદર છે, બાકી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાત્મા વસ્તુ છે. એ અંગૂઠા જેટલી પણ મોટી વસ્તુ નથી. બાલ અગ્ર સતભાગસ્ય સતદા કલ્પિતસ્ય ચ. ઉપનિષદમાં ઉલ્લેખ આવે કે આપણે વાળનો આગલો ટુકડો એટલે કે એકદમ નાનો ટુકડો, એ નાના ટુકડાને 100 વાર આપણે કાપીએ ને, અને 100 વાર આટલા ટુકડાને તમે 100 વાર કાપો છો એટલે ટુકડું કેટલું કાપવાનું? સતદા કલ્પિતસ્ય ચ, કે 100 વાર કાપો અને એનો 100 હિસ્સો આવે એને પણ પાછો 100 વાર કાપો. એનું જે સૂક્ષ્મ રૂપ હોય એટલું સૂક્ષ્મ પરમાત્માનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ છે. હવે એટલું સૂક્ષ્મ જો પરમાત્માને આ જીવનું સ્વરૂપ હોય તો સૂક્ષ્મ પરમાત્મા અને સૂક્ષ્મ જીવને અને આત્માને કોઈ ઓળખી શકતું નથી. અને એટલા માટે આ જે પૂરું ઉદાહરણ છે, પૂરો પ્રસંગ છે, એ ભટ્ટજીની બુદ્ધિની પરેની વસ્તુ હતી. એટલે દુનિયામાં લોકો ભાગવત સાંભળવા માટે તરસતા હોય. ભાગવતમાં શરૂઆતના જેટલા ચેપ્ટરો લખેલા છે. સુખજી મહારાજીએ પરીક્ષિતને જેટલું ઉદાહરણ અને જેટલું જ્ઞાન આપ્યું ને, એ જ્ઞાન તો સાહેબ 1 કે 2 કલાકનું હતું. એટલું બધું કઈ લાંબુ નહીં હતું. જે ભાગવત 12 સ્કંદોમાં લખી છે ને, એટલી ભાગવત તો ત્યાં કરવામાં કઈ સમય લાગી જાય. અને સુખદેવ મુનિ જ્યારે પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવે છે, એ ભાગવત સાંભળતા સાંભળતા પરીક્ષિતના મનમાં સવાલ ઉભો થયો. અને એક સવાલ ઉભો થયો. એ સવાલ રાજા પરીક્ષિતે પૂછ્યો સુખદેવ મુનિને, અને સુખદેવ મુનિના સવાલના કારણે, પરીક્ષિતના સવાલના કારણથી સુખદેવ મુનિનું ધ્યાન ભંગ થયું અને ભાગવત ત્યાં અટકી ગઈ. જબકી પૂરી ભાગવત તો થઈ જ નથી. રાસલીલા અને બ્રજલીલાનું પૂરું વર્ણન તો કરવામાં આવ્યું જ નથી. અંશ માત્રામાં જે વર્ણન કરવામાં આવ્યું એના વર્ણનને લઈ અને થોડાક શ્લોક એ ભેગા કર્યા, બાકી બીજા સેટ કરી દીધા. જે મહાભારતના 1.5 લાખથી ઉપર શ્લોક છે, જબકી કહેવામાં આવે કે મહાભારત કેવલ 8000 શ્લોકનું બનેલું છે. પણ ધીરે ધીરે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના શિષ્યોએ એ શ્લોકને વધારતા 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 1.5 લાખથી ઉપર કરી નાખ્યા. એવી રીતે આ શાસ્ત્રોમાં જે મહિમા બ્રજ અને રાસના પ્રસંગની હતી, એ બ્રજ અને રાસના પ્રસંગને છોડી અન્ય બધા દેવતાઓને લઈ આવ્યા. અને બધા દેવતાઓને લાવી શરૂઆતમાં ભાગવતની મહિમા લઈ આવ્યા. અને ભાગવતની મહિમા પછી ધીરે ધીરે દેવતાઓના બધાના એક અવતાર, બીજો અવતાર, ત્રીજો અવતાર, ચોથો અવતાર, એવી રીતે 12, 13, 14, 24 અવતાર સુધીનું એ લોકોએ વર્ણન લખી નાખ્યું. જબકી ભાગવત કેવલ 10મા સ્કંદ પર આધારિત છે. બોલો શ્રી પ્રાણનાથ. 10મા સ્કંદ પર ભાગવત આધારિત છે. પૂર્વ ભાગવતનો સાર 10મો સ્કંદ. 10મા સ્કંદના કેવલ 90 અધ્યાય. કેટલા અધ્યાય? કેવલ 90 અધ્યાય. 90 અધ્યાયનો પણ કેવલ 35, અને 35 માંથી 5 રાસના અને 30 બ્રજના. હવે વિચાર કરો કે ખાલી 35 આખા ભાગવતનો સાર 35 અધ્યાય છે, પણ તોય છતાં ભાગવતકાર એને ખોલીને વર્ણન કરે, પણ વાણી એની સ્પષ્ટ કરે છે. एरस सन्मुख साध लेनी कि इस रस को लोग अपना करके स्वर्ग का साधन करत कि कहाँ जाते लोग? स्वर्ग में जाते हैं. बीजा काष्ट हकी बन जेते उतरिया तेता जल बिना लहरे पछताया. के बाकी लोग भागवत सुनने वाले, बाकी लोग और लोग तो स्वर्ग गए जाते हैं सुन करके, लेकिन बाकी लोग कहाँ जाते? काष्ट भकी, काष्ट यानी लकड़ी को खा करके, यानी कर्मकांड की जाल में फंस करके, जल बिना लहरे पछताया, मोह सागर के अंदर वो यहीं के यहीं रह गए, वो कहीं भव सागर से पार नहीं हो पाए. इसलिए ये उदाहरण, ये जो वाणी का प्रमाण है, कल्प वृक्ष कहा वेद तेनु फल निपनु भागवत ए रस सन्मुख साध लईने.
कि ये रस को लेकर के जो भी ग्रहण करने वाले हैं, भागवत रूपी रस को, ये सुखी परश्वया संत सुखदेव ने संतों तक पहुंचाया। पर इस रस को जिसने ग्रहण किया वो स्वर्ग के अलावा कहीं परम धाम नहीं गया। और जिसको जाना है स्वर्ग में, राजी ने कहा सुनो भागवत, और सुनने के बाद जाओ स्वर्ग, हमें किसी से कोई लेना देना नहीं। सुनाने वाले भागवत सुन रहे हैं, पर किसी को यह समझ में नहीं आ रहा है कि इस भागवत को सुनने से वाणी कह रही कि वो स्वर्ग से आगे कभी जाने वाला नहीं, वो स्वर्ग में ही समाहित हो जाएगा। कोई भी धर्मशास्त्र किसी का विरोध नहीं करता। परमात्मा ने सभी मार्ग खोल दिए, चाहो तो तुम वैकुंठ चले जाओ, चाहो तो तुम स्वर्ग चले जाओ, और परम धाम का भी दरवाजा खुला है। लेकिन हमारे ऊपर एक, हम क्या लेना चाहते और क्या नहीं लेना चाहते हैं। कोई किसी को जबरदस्ती भागवत करनी है तो करो, कोई मना नहीं है, लेकिन ये ज्ञान भी लेकर के रखो कि वाणी ऐसे व्यक्ति को परम धाम जाने की इजाजत देती नहीं है। इसी प्रसंगों को ले लेकर के कि देवचंद्र जी ने 14 वर्ष भागवत सुनी, और भागवत सुनने के बाद बोले बाद में उन्होंने भागवत ही सुनते रहे, पर वाणी ये खुलासा भी कर रही है कि जब तक देवचंद्र जी महाराज को राज्य नहीं मिले तब तक भागवत सुनना पड़ा। पर जैसे ही राज्य मिल गए उसके बाद उन्होंने मुड़ के फिर भागवत सुनी नहीं। फिर राज्य का जो भी परम नाम का वर्णन था, कल के हमने प्रसंग में सुना था कि जमुना जल चल दिखावे अलखल, ये परम धाम के जमुना जी का वर्णन चल रहा, नूरी सिंहासन का वर्णन चल रहा, अन्य सारे वर्णन चल रहे। तो राज्य ने कभी भी इस बात को उल्लेख नहीं किया। लेकिन जब धंधा करना हो ना, बिजनेस करना हो, तो मूड के वहीं लाया जाए, व्यक्ति को उसी बारे में ही समझाया जाए। इसलिए लोग इसी चक्कर में पड़ करके सत्य वाणी से विमुख हो जाते हैं, बीतक के सार तत्वों को कभी समझते नहीं। मैंने कल भी बोला था कि लोग कृष्ण कन्हैया लाल का जयकारा लगाते हैं, बोलते ना कृष्ण कन्हैया लाल की जय, और वही लाल देवचंद्र जी के नजीक आने से मना कर दिए थे। बीतक का प्रसंग यही बता रहा ना कि मेरी मूर्ति मत देना। क्यों मत देना? क्योंकि मैं इनकी सेवा और इनका आसान कभी सहन कर सकता। वो लाल मना कर रहा है कि मुझे जाना नहीं इन ब्रह्म सृष्टियों के पास, और वही ब्रह्म सृष्टि के मानने वाले लोग करेंगे उस लाल को ही हम मानेंगे। वो आना नहीं चाहता, जबरदस्ती लाना चाहते हैं। उस लाल की मुक्ति स्वयं राज्य करवा रहे, श्यामा महारानी करवा रही, और उसी लाल का जयकार आप लगाते ही रहेंगे। वही बात राज्य समझा रहे कि वास्तविकता को समझे बिना जब व्यक्ति कदम भरने लगता है तो वहां पर वो इस संसार के अंदर नाश को प्राप्त होता है। और इसी तरह या भात नवतनपुरी में दो भाई से चर्चा कई ठोर, इस तरह नवतनपुरी के अंदर दोनों भाई चर्चा को सुनते हैं। सो बीतक कहा लो कहूं भयो प्रेम दो में जोर, दोनों भाइयों में बड़ा प्रेम था। दोनों भाई इस तरह चर्चा सुनने जाते थे। बरस 24 मास 10 ऊपर भय 5 दिन, 24 वर्ष और मास 10 महीना ऊपर भय 5 दिन, तहां लो सोहबत रहे बीच गिरो मोमिन। ये दोनों भाई साथ में रहे। फिर उसके बाद सदगुरु, अरे यहाँ पर गोवर्धन ठाकुर का धाम गमन हो जाता है, मेहराज ठाकुर अकेले हो जाते हैं, और यहाँ से मेहराज ठाकुर का धीरे धीरे काम बढ़ जाता है। रहे लौकिक काम में थे वजीर के कामदार, और यहाँ से मेहराज ठाकुर दुनिया के कार्य में लग जाते हैं। वजीरना कामों ने कार्यभार संभालता रहे छे। और धीरे धीरे अब ये प्रश्न कह रहे 13 वर्ष माया में था ऊपर लौकिक बोझ, कि 13 वर्ष तक मेहराज ठाकुर लौकिक संसारिक कार्यों को करते हुए आध्यात्मिक कार्यों को संभाल रहे थे। दोनों का ऐसा नहीं कि हमें परम धाम की चीजों को पकड़ लिया तो हमें जंगल निकल गए। राज्य ने कहा कि आप घर में रहो चाहे जंगल में रहो, पर आपके हृदय में राज्य होना चाहिए, परमात्मा होना चाहिए, आपके दिल में भक्ति होनी चाहिए। श्री राज तरफ रहते रहे बीच कोशर होच, क्या करें कि श्री राज्य की तरफ तन मन धन से लगे हुए थे। ऐसा नहीं कि कहीं रह रहे हैं,
संसार के कार्यों को कर रहे तो राज्य को भूल गए। संसार के कार्यों को करते हुए भी महाराज ठाकुर राज्य के चरणों में परम धाम के जर्रे जर्रे में उनकी आत्मा, उनका चिंतन मनन लगा हुआ था और इस तरह उनकी भक्ति सब होती रहती थी। और यही सुंदर साथ के लिए भी संदेश है कि आपको दुनिया का कोई भी कार्य मिले, आप उस कार्य को करने में मना मत करना, क्योंकि दुनिया का नियम है साहब करनी करे बिना तो कोई फल मिलने वाला नहीं है। और जब करनी करे बिना फल नहीं मिलने वाला तो हमें करने के शर्म क्यों? वो करने में करनी ही चाहिए, वो कर्म हमें करना चाहिए। जब कबीर साहब जैसे कबीर साहब संसार के कार्यों को करते हुए स्वयं आध्यात्मिक जीवन जी सकते हैं, जिनको आज पूरा भारतवर्ष बड़े सम्मान के साथ मानता है, पूजता है, तो निजानंद संप्रदाय के अंदर भी महाराज ठाकुर दुनिया के सांसारिक कार्यों को करते हुए राज्य के भक्ति में डूबे रहते हैं। और वही संदेश सुंदर साथ को भी है कि मेरे जैसा व्यक्ति, अब वजीर की नौकरी यानी मंत्री का पद है, और मंत्री का पद यानी पूरे राज्य का एक मंत्री होता है। उस मंत्री को बार बार राजा के पास जाना पड़ता है। राजा जितना काम नहीं करेगा उससे ज्यादा तो मंत्री को डिसीजन लेना पड़ेगा, मंत्री को संभालना पड़ेगा। कोई समस्या ना हो उससे पहले तो वो खुद संभालते हैं। तो इसलिए इतना बड़ा पद का भार संभालते हुए स्वयं महाराज ठाकुर भक्ति में लीन रहते थे। चर्चा नित विचारी मन में बड़ो विलास, बड़े सुख के साथ चर्चा को सुनते हैं और सुनने के बाद उस चर्चा के ऊपर मनन भी करते हैं। नित प्रत्यय श्री राजसो करत विनोद कई हास, और इस तरह राज्य की भक्ति में सदा आनंद लेते रहते हैं। एक दिन श्री महाराज को दिल में उपजो यह विचार, एक दिन महाराज ठाकुर को दिल में विचार उत्पन्न हुआ। और क्या विचार आया? हम आए हे अरस से भेजे परवर दिगार, हम परम धाम से आए हैं, राज्य ने हमें संसार के खेल को देखने के लिए भेजा है, तो हमें परम धाम क्यों नहीं दिखता है? सवाल क्या था कि हमें परम धाम क्यों नहीं दिखता? हम क्यों ना देखे धाम को अपनी जो भी तक इत, यह परम धाम क्यों नहीं देख सकते? श्री देवचंद्र जी देखत श्री धाम के निशान, सदगुरु महाराज परम धाम के जर्रे जर्रे को देख सकते हैं, हम क्यों नहीं देख सकते? हमारा धनी धाम का क्या तिन से ए ना होए, क्या परम धाम से श्री राज्य महाराज हमारे लिए इतना कार्य नहीं कर सकते हैं? ऐसा मन में अनेक प्रकार का सवाल खड़ा होता है। सो हमारा खेल में इतना भी ना चलत, क्या हमारा खेल में इतना भी नहीं चलेगा? ऐसे करते करते मन में जो विचार आया वो विचार कहाँ रखा? सदगुरु महाराज के सामने। पर हम में है अवगुण तीस वास्ते अंतर आई, मन में दूसरा विचार आया कि शायद हमारे अंदर अवगुण है। अवगुण यानी જેટલી પ્રકારની બધી ભૂલો, જેટલા આપણા કર્મ, એમાં કર્મમાં આપણી ગાલી ગ્લોચ લોભ મોહ એ તમામ પ્રકારની વસ્તુઓ શું કરે? માણસને અવગુણના રૂપમાં પ્રાપ્ત થાય। इतने अवगुणों के कारण से शायद लगता है कि राज्य हमारे पास आना चाहते नहीं है, ऐसा उनके मन में भाव जागृत हुआ। जब अवगुण हम काढ़ी तब क्यों ना देखे हम ताए, मन में विचारे से कि हमारी अंदर ना अवगुण, हमारा जे कुकर्मो छे, हमारी अंदर नहीं जे गंदगी छे, ये गंदगी जे दिवस निकलशे ते दिवस राज्य आपने मळशे मळशे ने मळशे, एवं मन में विचारे छे। इस वास्ते अवगुण को ढूंढन लगे जब, मनोमन विचारे छे, बीजाने ने नहीं कहता कि पेलो खराब छे ओलो खराब छे। आ दुनिया में आवो, बीजाने खराब कहेवामां माणस आगळ होय पण खुदनी कोई खराब कहेवा मांगे। जब खुदनो दोष पकड़ाई जाए ने तो माणस एना दोष ने ढकवा माटे, एना माटे खबर नहीं केटली बधी वातोनुं बहानो मारे कि एम हतुं एटले मैं एम कर्युं, एम हतुं एटले मैं एम कर्युं। एने बहाना उपर बहाना मळी जाय पण एना दोष ने माने एटले स्वीकारतो नथी। एवी रीते स्वयं महाराज ठाकुर खुदना अवगुणों ने खुद जोवे छे कि मारी अंदर कया कया अवगुण छे। नजरो जोही आया काट दिए तब सब,
જે નજરમાં આયા એ અવગુણોને કાઢતા જાય છે, એમને છોડતા જાય છે। श्री देवचंद्र जी के आगे आए अरज करते हैं। ए सदगुरु महाराज ना चरणों में आवीने विनती करे कि सदगुरु महाराज मारी अंदर जे कई अवगुण छे, मारी जे भूलो छे, मारा जे दोषो छे, जे गंदगी छे ए तमे मने बताओ। मेरे अवगुण मुझको काट देवो सब इंद्रियन के। मारा जे अवगुण छे तमे बताओ तो। साहेब आवी बात कोई विरलो व्यक्ति करे, बाकी बधा करे नहीं। भूलथी कोई कही दीधुं ने कि फलाणो सुंदर साथ बहु खराब छे, साहेब बीजे दिवसे चर्चा सांभळवा नहीं आवे अने ते दिवसथी महाराजना विरुद्धमां ज थई जाय के आ महाराज भूलनो छे, मारी निंदा ज कर्या करे छे। एटले आ सद्गुरु महाराजना चरणोमां जईने मेराज ठाकुर सुंदर साथना हृदयने बतावे छे कि हूँ आवी करणी करी शकું तो तमे केम नथी करी शकता। अने हवे कोई गुरुने बताववानी जरूरत नथी। तमे ज्यारे सवारे उठो ने ज्यारे राज्यना चरणोमां ध्यान करो त्यारे राज्यने सामे तमे तमारा गुणने स्वीकारो छे। अमने गुरुकुलनी આજે પણ વાતો યાદ, જ્યારે ગુરુકુલમાં ભણતા ને એટલે સાંજે મારે ક્લાસ લાગે। ક્લાસમાં આત્મનિરીક્ષણ એટલે આખા દિવસમાં જે કંઈ ભૂલો કરી હોય એ તમામ ભૂલો સાંજે આપોઆપ સ્વીકાર કરી લેવાની। ગુરુજી પૂછે કે નહીં પૂછે, ક્લાસમાં ચૂપચાપ આવીને બેસી જવાનો। બેસવું એટલે સાથે 1 નંબર 2 નંબર 3 નંબર જેનો નંબર આવે બધા જેટલા વિદ્વાનો હોય ગુરુકુલના એ બધાની મુખ્ય આચાર્યજીની સામે ખુદની ભૂલો સવારથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી જે કંઈ ગલતીઓ થઈ એ બધી ગલતીઓ સ્વીકાર કરવાની। એ ઉઠવામાં 5 મિનિટ લેટ થયા હોય, મંત્ર બોલવામાં 2 મંત્ર નહીં બોલાયા હોય, ધ્યાનમાં ઝપકી મારી ગયા હોય, ક્લાસમાં ગુલ્લી મારી ગયા હોય, જે કંઈ થયું હોય તમામ ભૂલોને સાંજે સ્વીકાર કરવાની। અને આવી રીતે આત્મનિરીક્ષણ થાય એટલે વિદ્યાર્થીઓ સાંજે એની ભૂલ સ્વીકાર કરતા કરતા આદતમાં આવી જાય કે મારાથી આ થયું, મારાથી ઓલું થયું, એટલે ધીરે ધીરે એના અવગુણ સાફ થઈ જાય। અમારી જેવા આદતમાં આવી ગયા કે હવે કહેવાની આદત પડી ગઈ કે ભાઈ કેવું જ પડે। અને જેટલા સમય સુધી ગુરુકુલમાં રહ્યા 4-5 સાલ, એ 4-5 સાલનું આ જ જીવન કે ગુરુજીને સામે હરોજ આ વાત કહેવાની, એટલે ગુરુજી જાણી ગયા કે કયા શિષ્યની કઈ ભૂલ હોય। ગુરુજીને હર શિષ્યથી ગુરુજી વાકેફ થઈ ગયા। અને એવી રીતે આ સદગુરુ મહારાજના ચરણોમાં આપણે આપણી વાત કહેવાની। હવે વર્તમાન સમયમાં સદગુરુ એટલે સ્વયં રાજજી મહારાજ, અને રાજજી મહારાજના ચરણોમાં જઈને આપણે જ્યારે સવારે ધ્યાન કરીએ, સાંજે આરતી પૂજા કરીએ, આંખો બંધ કરીને મનોમન કહેવાનું છે, કોઈને જાહેર કરીને કહેવાનું નથી। પણ આપણા જે દોષ છે, આપણી જે ભૂલો છે, એ ભૂલોને આપણે જ્યારે રાજ્યની સમક્ષ પ્રસ્તુત કરશું તો રાજ્ય પણ એનું ધીરે ધીરે નિવારણ કરી નાખશે। तब देते उत्तर तीन में ना कोई अवगुण। उत्तर में क्या कहते हैं कि आप में कोई अवगुण नहीं है। तू निर्मल आत्म धाम की इंद्रावती उत्पन्न के परम धाम नी आत्मा कोई दोषी नहीं, कारण के परम धाम नी आत्मा बिल्कुल पवित्र है। पण पवित्र ने हाथे एक अपवित्र बीजो भाई बैठो जेनु नाम शू कहेवाय? जीवाभाई। आ जीव अपवित्र है। आ जीवनी जे जोड़ी छे ए जोड़ी जेम होय ने एक मित्र हारा मित्र साथे पण व्यवहार राखे अने 2-3 नकामा होय ने एनी साथे पण राखे। बधा साथे भणावीने राखवा वाळो होय ने पीवा वाळानी हाथे पण बे, भक्तोने हाथे पण बे, पण ए एनुं जीवन बधी साथे सेट करीने चाले। पीवा वाळाने हाथे पीवा वाळा जेवो अने भगत हाथे भगत जेवो। भजनमां जाय लाल दुपट्टो अने पेला हाथी जाय तो पोटली वाळो, बने कंडीशनमां रहे। એટલે બંને પરિસ્થિતિમાં જીવાવાળા વ્યક્તિનું નામ શું કહેવાય? એડજસ્ટમેન્ટ મિત્ર। અને આવા ફ્રેન્ડ જો હોય એવી રીતે આ જીવ આત્માને જોડે રહે છે ત્યારે બિલકુલ પવિત્ર અને સાફ સુથરો રહે। પણ જે જીવની સંગતિ મનની સાથે થઈ એટલે ગાળો દીતો પણ થઈ જાય, પ્રસંગ મળે, બુદ્ધિની સાથે થઈ જાય, ગલત વિચાર તો પણ થઈ જાય, અને આંખો રૂપી ઇન્દ્રિયોને સાથે જોડાય તો ગલત દેખતો પણ થઈ જાય, અને જ્યારે કાન રૂપી ઇન્દ્રિયને સાથે જોડાય તો ગલત સાંભળતો પણ થઈ જાય। બધી ઇન્દ્રિયોને સાથે જેમ જેમ જોડાતો જાય, જેની સાથે જેવું મળ્યું એવો જ બની જાય, એના સાથેનો કોઈ રૂપ બદલાય નહીં। એની બધી રીતે એ જીવ એના કાર્યની કરે છે। એટલે અહીંયા જે ગલત બેઠો છે ને
જે ગલત સંગતોની સાથે જીવ બેઠો છે. હવે અવગુણ તો આત્માના નહીં કઢાય. વાસ્તવમાં આત્માના અવગુણ કાઢી શકતા નથી, પણ અવગુણ કોના કઢાય? જીવના કઢાય. અને જીવના અવગુણ કાઢવા માટે પણ પ્રયાસ કરવો પડે છે. તમે વિચાર કરો કે માન લો મોંઘી મીઠાઈ એક પાત્રમાં રાખેલી છે અને પાત્રું એકદમ ખરાબ સડેલું હોય તો મને કહો, ખવાય ખરું? નહીં ખવાય. ગમે તેવી વસ્તુ એ મોંઘી રાખેલી ખાવાની વસ્તુ છે, બરોબર, અને એ ખરાબ પાત્રમાં પડી, આખું ખરાબ પાત્ર હડેલું છે એવા પાત્રમાં રાખેલી છે, એને દેખીને આપણને ઘૃણા થઈ જાય કે આને નથી ખાવ, ભલે ગમે તેવું મોંઘું હોય પણ મારે એને લેવું. થાળી ઉપર ડિપેન્ડ કરે છે થાળી કેવી છે. ભલે સ્વાદિષ્ટ દાળ ભાત બન્યા હોય, સ્વાદિષ્ટ સબ્જી બની હોય, પણ થાળીમાં ભૂલ હોય તો એ થાળીના કારણથી ભોજન કરવાની ઈચ્છા આપણી ખતમ થઈ જાય. એવી રીતે રાજી પણ વિચારે કે ભલે આત્મા પવિત્ર છે પણ એ જીવરૂપી થાળી તો ગડબડ ને. આ શરીરની અંદર જે જીવ પડ્યું એ તો ગડબડ છે. જે ગડબડ છે એમાં આવીને બેસવું કઈ રીતે? એટલે એના માટે આપણા જીવને પણ પૂર્ણતયા સાફ સુથરો કરવો પડે. એટલે વાણીમાં કહ્યું, અંદર નાય નિર્મલ ફેર ફેર ના આવે બહાર. जैसा बाहर होत है जो होए ऐसा दिल, तो अदखिन पीऊ न्यारा नहीं तो रहे दिल में. के जेવું બહાર દેખાય એવું જો અંદર હોય તો એ પરમાત્મા મળે ને મળે. પણ આ બધું વિચારીને કરવું. ઘણા એવું વિચારે આપણે પરમધામમાં આ પ્રકૃતિના બંધનથી ફરે છે, પછી બધું ખાઈ પીએ શું વાંધો આવે એમ કે આત્મા તો પવિત્ર જ છે, પણ આત્માની સાથે સાથે જીવ છે એનું શું થાય? એટલે એના જીવની સમજવા જેવું છે. તો હવે શું કે છે? फिर अपने दिल में करते हैं विचार, अपने दिल में जरा विचार करते हैं. सुनत श्रीमुख चर्चा श्री देवचंद्र जी की जब चर्चा सुनते हैं, बड़े ध्यान के साथ प्रेम के साथ सुनते हैं. इस वास्ते अपने मन पर करते बड़ा जुलम. मन पर जुलम करना यानी मन को कंट्रोल करना, क्योंकि यही मन है जो दौड़ता है. और ऐसे मन के ऊपर कौन कंट्रोल करते हैं? श्री मेहराज ठाकुर. अब ये मन आत्मा का अंग नहीं, ये बात ध्यान रखिएगा. मन आत्मा का अंग नहीं. सदगुरु महाराज का जवाब सही था कि तू आत्मा निर्मल परम धाम की इंद्रावती बाई की आत्मा निर्मल है, लेकिन मेहराज ठाकुर कह रहे कि मैं मेरे मन के ऊपर कंट्रोल कर रहा हूं. वाणी में लिखा है, दिक दिक पड़ोतिन बुद्ध को, दिक दिक पड़ोतिन मन को, जो याद ना किया धनी धाम. धिक्कारे ऐसी बुद्धि को और धिक्कारे से मन को, ऐसे चित्त को धिक्कारे जो चित्त और मन परमात्मा का चिंतन ना कर सके. ऐसे मन और चित्त की बुद्धि को क्या करें हम जो हमारे काम के लायक नहीं, क्योंकि यही तो जरिया है. मान लो कोई बड़ा सेठ बन गया, क्या वो हर बार उठ करके गले पर चाय लेने थोड़ी जाएगा? आदेश देगा ना. जो पियोन होता है, अब उसको पटावाड़ा बोले શું બોલાય? પટાવાળો. જી કહે તે ચાય લેવા તો એને જ મોકલે ને, ભાઈ જઈ લઈ આવ ચાય. મેન સાહેબ કોઈ દિવસ ઉઠીને લારી પર જઈને ચાય લેવા જાય? કામ જેનું એને સોંપાય. હવે મનને બદલો તો મન લઈને જાય, બાકી મન નહીં બદલે તો જાપ કરવું, ચિંતન કરવું, મનન કરવું, દિલમાં રાખવું. એ કોનું કામ છે? ચિત્ત બુદ્ધિ અને મનનું છે. હવે એ જે કાર્ય કરે તો જ આત્મા કશું કરે ને, બાકી આ લોકો કઈ નહીં કરે તો આત્મા પણ કશું કરે नहीं. એટલે इस वास्ते अपने मन पर करते बड़ा जुल्म, कष्ट अपने आकार को जगावे अपनी आत्म. अपनी आत्म को जगाने के लिए कष्ट कहाँ दे रहे? अपने शरीर पर. उतरता हारा घटाइया रहा पैसे भर दोई. धीरे धीरे क्या किया? भोजन को कम करना शुरू कर दिया. मैं તે દિવસ પણ કહ્યું હતું કે ભક્તિમાં ભોજન કમ કરાય નહીં. મીડિયમ ભોજન સદા રાખવાનું છે. કોઈ એની સાથે ભક્તિનું કોઈ લેવું દેવું નથી. ઉતરતા આહાર ઘટાયા રહ્યા પેશેવર દોઈ, કે આહારને કમ કરતા કરતા, ભોજનને કમ કરતા કરતા એક રોટીમાંથી આધી રોટીમાંથી ટુકડા ઉપર આવી ગયા છે. બલ ઘટા ઇન્દ્રિયન કો સુખ ચલા આકાર સોઈ, કે ધીરે ધીરે ઇન્દ્રિયોનું બળ કમજોર થયું. માન લો બેહવા માટે પણ શક્તિ જોઈએ,
અને શક્તિ नहीं હોય એટલે માણસની બેહાય પણ नहीं। એટલે इंद्रियों का जो बल था वो शक्ति थी वो कम हो गई। सुख चला आकार सोई, कि जो शरीर था वो धीरे धीरे सुखने लगा, कमजोर होने लगा। नैनो नीर झरत है जबलो चर्चा धाम, सामे सद्गुरुना चरणों बेसीनी चर्चाने सांभळे परम धामનું વર્ણન સાંભળતા સાંભળતા આંખોથી અશ્રુધારા વહે છે કે આવું પરમધામ છોડીને દુનિયાના જંજાલમાં કઈ આવી ગયા। આવો મનમાં એમના મનમાં આ વિચારે છે અને ચર્ચા સાંભળતા સાંભળતા શું કરે છે કે નૈનો નીર ઝરતે જબલો ચર્ચા धाम, रंग जर्दी का आया और ना सूझे काम। ये भाई स्वाभाविक वस्तु है कि एक गाड़ी को यदि व्यक्ति 1 साल यदि बंद करके रख देना तो ये गाड़ी क्या है, उसके अंदर का ऑयल भी अपने आप जाम होकर के इंजन भी जाम हो जाएगा, हिट मार जाएगा। ऐसे ही ये स्वाभाविक है कि शरीर की इंद्रियों को थोड़ा थोड़ा अन्न और जल वगैरह निरंतर देना चाहिए। ये एक प्रैक्टिकल बात बताता हूं। मैं जब हरियाणा में गुरुकुल में पढ़ रहा था, स्वामी रामदेव जी गुरुकुल में, उनके एक मुख्य आचार्य थे आचार्य अभय देव जी। उन्होंने सोचा कि मैं पूरे शरीर को शुद्धिकरण कर दूं, क्योंकि स्वामी रामदेव जी का नियम है शरीर को शुद्धिकरण करने के लिए। उन्होंने सोचा कि मैं पूरा जल आहार करूं और 15 दिन तक उन्होंने जल आहार कर लिया। जल आहार कर लिया तो लीवर खराब हो गया। अब लीवर खराब हो गया, 15 दिन में अच्छे खाने वाले व्यक्ति का लीवर खराब हो गया, क्योंकि खाना बंद कर दिया। और खाना बंद करने का कारण कि भाई उस लीवर को प्रक्रिया नहीं मिली, वस्तु नहीं मिली, तो लीवर धीरे धीरे क्या है खराब होता चला गया। और लीवर खराब होता गया। वो आचार्य जी कम से कम 2 वर्ष तक दाल का पानी, सब्जी का पानी, सूप बना बना करके पीते रहे, तब जाकर के लीवर वापस काम करने लगा। तो इसीलिए कि जब रंग जर्दी का आया और ना सूझे काम, रंग जर्दी का आना यानी खून की कमी हो जाना, लीवर और किडनी दोनों काम करना बंद कर देना। शरीर का पीला पीलिया कब आता है? 2 ही फंक्शन बिगड़ते हैं उसमें, एक लीवर बिगड़ता है और दूसरा किडनी बिगड़ती है। किडनी खून बनाना बंद कर देती है और धीरे धीरे लीवर रस निकालना बंद कर देता है, तो उसको क्या बोलते हैं? पीलिया हो गया। उसको कोई धुलवाने जाता है, कोई बढ़वाई करवाता है, उससे सोचते कि व्यक्ति ठीक होगा, जल्दी ठीक होगा, ये उसकी मानसिकता रहती है। लेकिन 2 तत्वों के ऊपर सदा ध्यान रख करके पीलिया को सदा ठीक किया जा सकता है, और वो एक किडनी की दवाई करो और दूसरी लीवर की दवाई करो। किडनी और लीवर दोनों की दवाई करते रहोगे तो वो धीरे धीरे क्या करेगा, वापिस कार्य में आ जाएगा। और उसके लिए सबसे अच्छा तरीका है कि आप इस लीवर के लिए जहां तक हो सके तब तक, जैसे लीवर है तो भूमि आंवला और किडनी है तो गोक्षुर आदि वटी वगैरह, उन वटियों को खा करके ही दोनों चीजों को ठीक किया जा सकता है और उससे जल्दी ठीक होगा। वरना व्यक्ति कहेगा कि खाना तला भुना खा रहा है और बड़वाई भी करते जा रहा, पीलिया हो सकता धोने वाले ने धो भी दिया पर इंफेक्शन ज्यादा लग गया तो वो बच पाएगा भी नहीं। इसलिए जीवन के इस सत्य को समझना बहुत जरूरी है। रंग जर्दी का आया और ना सूझे काम, पीलिया जैसा पूरा पीला शरीर हो गया। ढूंढत फिरे अवगुण को अजू मेरे रहे, और विचारते हैं कि और कोई अवगुण हो तो जरा मैं देखूं। यह मेरे घर में रहा पहुंचाओ हादी ठोर, कोई झांझर पड्या, गळाना आभूषण पड्या, हाथनी બંગડીઓ હોય, એ જે કંઈ હતું એ સદગુરુ મહારાજના ચરણોમાં અર્પિત કરી આયા। આને પણ અવગુણ સમજ્યા, પણ રિયલ એ છે કે કોઈ આભૂષણ, કોઈ સોનું, કોઈ ચાંદી વાસ્તવમાં માણસનો અવગુણ નહીં કહેવાય, કારણ કે એ પદાર્થ અલગ છે, એ વસ્તુ અલગ છે। આપણે સોના તરફ આકર્ષિત થઈએ, સોનું આપણી તરફ કોઈ દિવસ આકર્ષિત થતું દુકાને કોણ જાય? આપણે જઈએ કે સોનું થોડી ઘર ચાલીને આવે, લઈ લઈ ગળા પહેરાવ દે ના, સોનું એની જગ્યા છે, આપણે આકર્ષિત થઈએ। જે દિવસ વ્યક્તિ એના તત્વને મનોમનમાં બિલકુલ બેસાડી લે, એ વસ્તુ બિલકુલ મનમાં બેસી જાય કે જેની વગર આપણને રહેવાય નહીં।
જાણ જઈ રહ્યો, ભોરીએ ની પહેર્યું, હાંકળી ની પહેરી, ટોડા ની પહેરી, લોકો શું કહે? આજે સવાલ આવે ને, હાય સર આ રિયલ વાત કરી, હું કોઈ ઉદાહરણ આલી કોઈ મનોરંજન નથી કરવા માંગતો. આ જ છે, સાહેબ ખુદનું નહીં હોય ને માણસ બીજાનું માંગી લાવે. આજ મારે જાણ જવાનું, ફોજનું લઈ આવે, બહેનના લઈ આવે, ભાઈ હોય તો સાડુના લઈ આવે, શાળાના લઈ આવે, લાવીને પહેરીને ફેરવીને બરોબર દેખાડીને આવે. 2-3 ભોળિયા પહેરેલા બીજા આમ જ્યારે હું રૂપિયા વાળો, ભલા માણસ તમે દેખાડીને હું કરવાના? સાહેબ નરેન્દ્ર મોદી જેવો મોદી કોઈ દિવસ ભોળિયું પહેરીને સોનાની ચેન પહેરીને દેખાયો નહીં હોય. દેશનો પ્રધાનમંત્રી સોનાનું કડું એના હાથમાં નહીં મળે. વિચાર કરો, આવો મોટા પદ પર એને કોઈ ફરક નથી પડતો કોણ શું પહેરીને ફરી રહ્યો. ઈ ભૂલથી યદી નકલી ઉદું કોઈ કડું પહેરી આવે ને તોય લોકો સમજે કરોડોનું પહેરીને ફરતો હોય. વાત એવી છે દુનિયામાં સાહેબ. તમે આ વસ્તુ છે કે वस्तु तरफ जब हम आकर्षित होने लगते हैं, ध्यायतो विषयन पुरुष संगस्ते शुभ जायते, कि जिसको ध्याय यानी ध्येय करते हो, जिसका आप चिंतन कर रहे हो, जिसको आप मन में ले रहे हो, वही वस्तु ही आपको डुबोती है. करोड़ों का सोना पड़ा है, पहन लिया, कोई बात नहीं, नहीं मिला तो कोई बात नहीं. उसका जब टेंशन नहीं रहता तो समझ लो कि आप करोड़ों के रुपये के ऊपर बैठे हो, लेकिन आपको माया सता रही नहीं. પણ ઘરમાં નથી બીજાનું માંગી લાવો એટલે સમજી લેવું કે હજુ અંદર પડ્યું છે. એટલે રૂપિયાવાળાને દેખો તો લોકો દેખાડતા નથી, જેની પાસે નહીં હોય એ દેખાડતા ફરે. એટલે ગરીબ દેખાડવામાં વિશ્વાસ રાખે અને અમીર દબામાં વિશ્વાસ રાખે. દેખો કરોડપતિ જેટલો હોય ને એ કે કઈ છે રૂપિયા, ભલે ખાતામાં કરોડ પડ્યા હોય, અને ગરીબ હોય ને 50,000 પડે તો શું કે અરે હજારો જ પડે છે, चिंता करवा જેવું છે જ નથી, जीवन तमता. ये दुनिया का सिद्धांत है. तो ये कह रहे कि जो घर में था उसको भी उठा करके रखे आए, लेकिन वो माया नहीं. जिस दिन आप उसको उसकी तरफ आकर्षित होने लगे उस दिन वो माया बन जाएगी. वो आपके मन से आपने माया बनाया, बाकी वो माया है नहीं. इसलिए शास्त्रों में लिखा है कि साधु कैसा वस्त्र धारण करे, तो क्वचित कंठाधारी क्वचित दिव्यांबर धरो. लिखा है कि कभी कभी साधु फटे पुराने भी पहन लेना तो भी चलेगा. कभी कभी वृक्षोની છાલ એટલે કે છોતરાઓનું જે છાલ નીકળે એને પણ પહેરીને ચાલે તોય સાધુને કોઈ ફરક પડતો. क्वचित कंठाधारी क्वचित पीछ दिव्यांबर धरो, कि कभी कभी साधु રાજાને પણ જીવે ને તો એને કોઈ ફરક પડતો નથી. આ બંને જીવન છે. એવું નથી કે હર માણસ માટે સાધુનો તાત્પર્ય કે જે વ્યક્તિ સરળ, જેનું મન સીધું, જે વ્યક્તિ ભક્તિ રસમાં ડૂબેલો છે, જેના ગુણ કર્મ સારા છે, એનું નામ શું છે? સાધુ. જરૂરી નથી ધોતી કુર્તા તમે લપેટો તો સાધુ કેવો. આ તો મજબૂરી છે. ધોતી ની પહેરે તમારી જવાન કોઈ મહારાજ માનવા તૈયાર નથી, એટલે પહેરવું પડે. આ સમાજનો નિયમ છે કે ડ્રેસ કોડ જરૂરી છે. બાકી ડ્રેસ કોડ નહીં હોય, પેન્ટ પહેરીને કોઈ હમળવા માંગે તો હમળાવી દેવું, પણ કોઈ હું માનતો નથી. પણ શાસ્ત્ર શું કહે છે કે क्वचित कंठाधारी क्वचित पीछ दिव्यांबर धरो, कि यदि राजा जैसे वस्त्र पहनो या फकीर जैसे वस्त्र पहनो उससे कोई लेना देना नहीं. मनस्वी कार्यार्थी ना गणयति दुखम ना च सुखम, कि मन के अंदर यदि आप में दुख नहीं है और सुख को धारण कर रहे हो तो वही सच्चा साधु है. बाकी कपड़ों, वस्त्रों, मकानों से कोई लेना देना नहीं है. संसाधनों में आप दुनिया के सारे संसाधन भोगिए, उसे कोई लेना देना नहीं, क्योंकि वेद कहता है कि ज्ञानी पुरुष को संसार के सभी रत्नों को भोग करना चाहिए. भोग करना यानी सभी रत्नों का प्रयोग करना चाहिए, उसमें कोई दोष नहीं. पर जब आकर्षित होने लगोगे तो उसी दिन से वो आपका माया का रूप बन जाएगा, वो आपके ऊपर भारी पड़ने लगेगा. सो भी चित्त में अवगुण आया दिल में खास, तिनको भी काट के अर्ज करे हादी आगे. मेरे आगे मन की मैं देखो परख, बाजार ही में चलते एक कहूं चले ले हरख. હવે મનની પરીક્ષા કરવા માટે કઈ જાય? બાજારમાં. કે મન કઈ જલેબીમાં તો ન દોડતું, નહીં સમોસા કચોરીમાં તો ન દોડતું, નહીં. એના માટે પરખ કરવા કઈ જાય?
बाजार में जाए परख ऐसी करे मन की खिजे बहु वचन। मन की परख करते हैं कि मेरा मन कहीं खाने के लिए कुछ लेने के लिए दौड़ तो नहीं रहा। जैसे ही मन यदि बाजार में जाकर के मांग करता है तब उनको खींच करके आत्मा के द्वारा उसको दबाव दिया जाता है। अजूर ही सरीखी मान रे चंडाल मन। बोलो श्री प्राणनाथ। अरे मन तू अभी भी बोले माया की वस्तुओं की तरफ घूम रहा है। हे मेरे चंडाल मन, तू जरा संसार को छोड़ और परमात्मा की भक्ति में लग जा। इन बात अंग को देत कसोटी जोरा। इस तरह अपने अंगों के ऊपर, अपने इन सारे इंद्रियों के ऊपर मतलब कंट्रोल करते हैं, जोर करते हैं। अरज करते अंग की चितना हुआ मरोड़। इस तरह धीरे धीरे चित्त को मोड़ते हैं और राम आए चलते कोई शामे मिले आर। तो मुंह पिराई के चले जिन बीच पड़े परवरदिगार। के रास्ता में जता जता कोई एवो मित्र मળી જાય ને ખાલી સંસારની વાતો से બીજી કોઈ વાતો નહીં કરે એવાની મિત્રતા પણ બંધ કરી નાખી છે મેરા ઠાકોર। એવું નહીં કે બધાની મિત્રતા બંધ કરી નાખે। કોઈ આધ્યાત્મિક વાર્તા કરવા વાળો કોઈ સુંદર સાથ હોય, આધ્યાત્મિક વાતો કરે એવા જોડે તો વાત કરવી, પણ સંસારનું ભેગું થાય એટલે મારું કામ થઈ ગયું તેમ થઈ ગયું। ઘણા રોતડિયા લોકો હોય એ તમે જ્યારે મળે ત્યારે રોયા જ કરે, એટલે સંસારના કામોમાં બધું એ જ વાતો કરે, બીજી કઈ વાતો કરે। યા તો એની મહિમા મારા ઘરને 3 મંજિલા મેં ચડાયો, આટલા રૂપિયા લાગ્યા, આટલો ખર્ચ થયો, તમને ખબર મેં કઈ રીતે ભેગા કરે। એ જ કહાની સંભાળી, બીજું કઈ કહાની। કારણ કે અમે અનુભવી છે દુનિયામાં 2 પ્રકારના લોકો અમને બહુ મળે, યા તો મોટા મકાન ના મળે યા ગરીબ મળે। અને કોઈ કેવો હોય ને એમાં એવો વિરલા એવા પણ હોય કે એના કહાની સિવાય બીજી કોઈની કહાની કરવા પણ દે। આખો દિવસ એની એ જ ઘડે કે મેં એમ કર્યું, આખા દિવસમાં તેમ કર્યું। અરે ભાઈ અમારે શું લેવું દેવું, તમે જેમ કરો તેમ। અમારું કામ આધ્યાત્મિક જીવનની વાત કરવું છે। જેને જે કર્યું એ કરવું, એ તો ખુદના જીવનની વાત છે। જીવનમાં જીવા માટે જેટલી સંસાધનોની જરૂર તમે કમાય, એમાં કોઈ ગલત વાત નથી, પણ એની વાતને તમે ઢીંડોરા પીટતા ભરો તો એનો કોઈ મતલબ રહેતો નથી। એટલે આવા કોઈ મળી જાય તો કે મુંહ ફિરાય કે ચલે જીન બીચ પડે પરવરદિગાર। કે આવા મિત્ર યદી સામે મળે અને આવા મિત્રના કારણથી જો પરમાત્માની આત્માની વચ્ચે કોઈ ભંગ થાય, એટલા માટે એવા મિત્રને રાહ બદલીને જાય છે। तब श्री धाम मुंह आगे फिर वल्या गिरद। और ऐसी कठिन कसोटी में उतरे छे, एवी कठिन परीक्षा में उतरे छे। तब बालबाई आए के कया आगे श्रीदेव चंद्र जी। सदगुरु महाराज ना चरणों में आवीने बालबाई विनती करे कि एक भाई तो जता रहा, हे सदगुरु महाराज, ये मेराज ठाकुर यदि इस तरह लगे रहे तो इनका शरीर भी धीरे धीरे छूट जाएगा, आप इनको जरा कोई काम करो। तब सदगुरु महाराज क्या कहते हैं? तब श्री देवचंद्र जी ने ये सवाल किया, महाराज क्या है तेरे दिल में सो मुझे कहो आज। कि महाराज ठाकुर तेरे दिल में जरा क्या है, जरा बात बताओ, मेरे अवगुण मुझको दिखाओ देव तुम। सदगुरु महाराज को कहा कि आप मेरे अवगुण जरा दिखाओ। कहा मेरे आगे धाम की बात करो जब तुम। जब आप परम धाम की बात करते हो तब मेरे अंदर से ये भाव जागृत होता है कि मैं परम धाम क्यों नहीं देख सकता। तब क्या कहते हैं? तब बालबाई ने कहा क्या पहचाना धनी धाम। के राज्य को तुम क्या पहचानते हो, जरा बताओ। जो पहचान होवे स्वरूप की तो पलक ना रहवे नैना। यदि आपको पहचान हो जाती तो आप ज्यादा कुछ नहीं बोलते। जो मुझे देखे धनी धाम का तो पलक ना फेरे नैना। तब राज्य उनको अंदर से जवाब देते मेरा ठाकुर को कि यदि आपने मुझे पहचाना होता तो आप ऐसा कार्य नहीं करते। रात दिन दई प्रदक्षिणा मुकना निक्षेपेन। कि आप ये बात क्या कर रहे हो। धीरे धीरे उनको ये बात समझाते हैं और कहते हैं कि मोहे उठाए तुम बैठो पर ना होवे कहूं। और कि यदि आपको परम धाम देखना हो तो मुझे उठा दो और आप बैठ जाओ। यानी राज्य को आप अपने हृदय में ले लो, राज्य आपको परम धाम दिखा देंगे। क्योंकि उस समय कार्य क्या था, चौथे दिन के अंदर श्यामा महारानी जी के द्वारा लीला होनी थी, इसलिए अन्य तनों से लीला संभव नहीं थी। राज्य के द्वारा जो लीला हो रही थी, सदगुरु महाराज जिस तरह परम धाम को दिखाते थे, लेकिन पूरा परम धाम नहीं,
कभी होश को सर दिखा रहे तो कभी जमुना जी दिखा रहे। जो जो दिखा रहे थे वो दिखता तो था, लेकिन महाराज ठाकुर के मन में पूरे परम धाम को देखने की इच्छा थी, और वो इच्छा उनकी इसीलिए पूर्ण नहीं हो रही थी क्योंकि चौथे दिन के अंदर सदगुरु महाराज श्यामा महारानी जी के द्वारा ये लीला होनी संभव थी। इसलिए क्या करे, मोह उठाए तुम बैठो पर ना होवे कहूं, और तब चित पीछा पड़ा हुआ मनोरथ भंग। तब उनको पता चला कि मैं मेरे सदगुरु के साथ क्या व्यवहार कर रहा हूं, और उसके बाद सदगुरु महाराज की बातों को सुन करके महाराज ठाकुर धीरे धीरे अब यहाँ से चले जाते हैं। तब गुजरात भेजिया एक बहाना ले, गुजरात में भेजा जाता है उनको। गुजरात का तात्पर्य है अहमदाबाद। शायद पहले नाना नाना राज्य था, જેમ આ પંચમહાલનો એરિયો, દેવગઢ બારિયા એક રાજ્ય થયું, દાહોદ એક राज्य થયું, એવી રીતે पंचमहल यानी 5 महलों से बना एरिया, उसमें पंचमहल में शायद हालोल कालोल भी आ जाता है, दाहोद भी आता है, गोधरा भी आता है। इस तरह 5 महलों से 5 राज्यों से चलता एक राजतंत्र, इसलिए इसका नाम क्या पड़ा, पंचमहल। और इसी तरह गुजरात एक अहमदाबाद एरिया को बोला जाता था, तो गुजरात में यानी अहमदाबाद उनको भेजा, और उन अहमदाबाद में जाकर के 2 ग्रंथ लेकर के आते हैं। एक ग्रंथ का नाम है महेश्वर तंत्र और दूसरे का नाम है क्या, बुद्ध गीता और बुद्ध श्रोत। ये ग्रंथों को लेने के लिए भेजा जाता है, और इन ग्रंथों में महेश्वर तंत्र और बुद्ध गीता में और बुद्ध श्रोत में क्या लिखा है कि बुद्ध निष्कलंक स्वरूप इस दुनिया में कैसे आने वाले हैं। उसमें भगवान शिव के द्वारा माँ पार्वती को समझाया गया है कि किस टाइम में वो परमात्मा इस दुनिया में आएंगे। इस तरह की पूरी बात बुद्ध गीता में लिखी है कि बुद्ध निष्कलंक स्वरूप ऐसे ऐसे जाहिर होने वाले। पूरे श्लोक उनके, ज्यादा श्लोक नहीं है, थोड़े से श्लोक है, उनके साथ पीडीएफ मेरे पास पड़ा होगा, तो थोड़े से श्लोक है। उन थोड़े से श्लोक में परमात्मा के आने का पूरा निशान बुद्ध गीता में और बुद्ध श्रोत में लिखा गया है। ये बुद्ध गीता, बुद्ध श्रोत और महेश्वर तंत्र लेकर के वहां से अहमदाबाद से वापिस लौटते हैं और सदगुरु महाराज के चरणों में यहाँ पर विराजमान होते हैं। श्री मोहम्मद कहे मोमिनो सुनियो यह बीतक, कि यहाँ तक की बीतक है और यहाँ तक का ये प्रसंग है कि सदगुरु महाराज के चरणों में रह करके महाराज ठाकुर ने अपने जीव के ऊपर कैसे कसनी करी। राज्य को प्राप्त करने के लिए महाराज ठाकुर ने तरह तरह से शरीर को पूरा साफ किया, और इसी तरह राज्य के चरणों में महाराज ठाकुर पूरे कसनी के मार्ग में पूरे शरीर को परिपक्व करते हैं, उनकी आत्मा को परिपक्व करते हैं। और इस तरह उनकी भक्ति यहाँ पर बताई जाती है कि एक आत्मा परम धाम की हो, वो कैसी कसनी कर सकती, कैसे विरह में प्राप्त हो सकती। ये विरह है सर, परमात्मा को पाने का ये तरीका है, उसको विरह की भाषा बोलते हैं। और इस तरह विरह इनका जागृत होता है राज्य को प्राप्त करने के लिए, और इस तरह उनकी सेवाएं भी साथ में लगी हुई है। तो कह रहे हैं कि ये सुनियो यह अभी तक, आगे फिर कह तो जो आज्ञा है। हक लालदास जी महाराज कह रहे हैं कि आगे की बीतक जो होगी, जैसी परमात्मा की कृपा और उनकी मेहर और उनका आदेश होगा, वो उनके अनुसार, उनके आदेश के अनुसार, उनकी मेहर के अनुसार आगे की बीतक का वर्णन आगे करेंगे। इस तरह ये आज का प्रसंग है, और आज के यही प्रसंग के साथ साथ आत्मा का मार्ग, साथ में 14 लोकों का वर्णन, ये हम सब सुंदर साथ के लिए प्रसंग है कि दुनिया में हमें रहना कैसे। ना आहार को कम करने की जरूरत है, ना आहार को ज़्यादा खाने की जरूरत है। भक्ति के मार्ग में सम्यक आहार यानी योग्य आहार, हमारे शरीर को जितनी जरूरत है उतना आहार देते हुए हम अपने जीवन में इस शरीर का सदुपयोग करते हुए राज्य की भक्ति करें। राज्य की भक्ति के लिए मनोमन हमारे मन में बदलने की जरूरत है। कबीर साहब कहते, कर का मन का डार के मन का फेर, एक हाथ रूपी मालाओं को छोड़ो और इस मन रूपी मणके को फेरो। ये मन का जब परमात्मा की ओर लग जाएगा तो निश्चित रूप से परमात्मा मिल जाएगा। बुल्ले शाह को किसी ने पूछा, पाजी रद्दा की पाना, कि हे बुल्ले शाह बताओ कि रब को कैसे पाया जाता है। तो वो कहते हैं, यहाँ से उठाओ और उत्ते लगाओ, कि
આપણે ડુંગળીનું કામ કરતા હતા ખેતરમાં, તો તરુ હતો એ તરુને उखाड़ता था। ये उखाड़ता उखाड़ता શું કે इत्थे उखाड़ो और उत्थे लगाओ, कि यहाँ से उखाड़ दो और वहाँ लगा दो। यही परमात्मा को पाने का तरीका है। तो व्यक्ति सेडा ऊपर वो पूछे कि ये मतलब तो कि अपने मन को यहाँ से घुमा करके परमात्मा में लगा दो, इस तरह तुम परमात्मा को प्राप्त कर जाओगे। ज़्यादा कोई सत्संग सुनने की जरूरत नहीं। इसलिए महराज ठाकुर अपने मन की, चित्त की, सबकी कसौटी में सबको कसता है और धीरे धीरे महराज ठाकुर की ये भक्ति रंग लाती है। आने वाले टाइम में देखिएगा कि यही प्रसंग के गुणंग इंद्री मेहर की ताए पहले मेहर बनावे वजूद, कि ये पहले शुरुआत है। समझ में आ रही ना कि इस शरीर को परिपक्व करना यानी राज्य को बैठना है तो पात्र को पक्का तो करना पड़ेगा। पानी को डालने से पहले घड़ा को मिट्टी में पकाए बिना तो डाल नहीं सकते। यदि कच्चे घड़े में पानी डाल दोगे तो वो घड़ा मिट्टी ही बना रहेगा। इसी तरह उस घड़े को पकाने के लिए अग्नि की भट्टी में डालना पड़ता है। इसी तरह महराज ठाकुर को पूरा परिपक्व अभिषेक करना शुरू कर दिया राज्य ने। गुणंग इंद्री मेहर की पहले मेहरे बनावे वजूद। अब पूरी इंद्रियों को कसा जा रहा है, कसौटी में पकाया जा रहा है। धीरे धीरे ये 2014 तक, अरे 1714 तक ये शरीर, ये इंद्रियां परमात्मा की कृपा को, परमात्मा को झेलने का पावर प्राप्त कर जाएगी। उसके बाद राज्य 1714 में राज्य इसके अंदर विराजमान होंगे। तो ये लीला है और इसी लीला को यहाँ राज्य समझा रहे हैं कि एक पल में कोई कार्य संभव नहीं। इसलिए साधु की चाल कीड़ी की तरह बताई। साधु की चाल कैसी हो? कीड़ी की तरह। बोले ये बंदर जैसे कूदने से भक्ति नहीं होती। आज आया 2 महीना में भक्ति करी, भारी तप करी, भारी मेहनत करी, 3 महीना में खबर पड़ी कई नहीं મળ્યું પાછો હતો એવો નહીં એવો। આ કીડીની ચાલ ચાલવી પડે। કીડી એકવાર દીવાલ ઉપર ચડે, હવાવાર પાછી પડે, ફેર ચડે, ફેર પાછી પડે, એક દિવસ ધીરે ધીરે ચડી જાય। એવી રીતે કે સાધુ चींटी की तरह चले, कोई चिंता नहीं, गिरे फिर से उठे, गिरे फिर से उठे, तभी वो भक्ति में परिपक्व होगा। बाकी इतना जल्दी परिपक्व हो सकता नहीं है। तो ये आज का प्रसंग उसी के ऊपर है। बोलो श्री प्राणनाथ प्यारे की। श्री महामती कहे मोमिनो, सुनियो यह बीतक, आगे फिर कहत हो, जो आज्ञा है हक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु महाराज।